જય કોળી સમાજ ભાઈ, બધાને બે હાથ જોડે નમ્ર વિનંતી છે તે બધા ભાઈઓ આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. હજી ઘણા છોકરાઓના આયુષ્યમાન કાર્ડમાં નામ નથી ચડાવ્યા. અને અહીંયા સુરત અને કામરેજ વિસ્તારમાં એક હોસ્પિટલ બહુ સારી બની છે. 1 થી 18 વર્ષના છોકરાને ફ્રીમાં છે, પણ આયુષ્યમાન કાર્ડમાં એનું નામ હોવું જોઈએ. અને અમુક મોટી ઉંમરના હોય તો એને આયુષ્યમાન કાર્ડમાં નામ હોય તો એને દવા પણ મળે છે ફ્રીમાં. અને બહુ ટર્ન પાવર કંપનીની છે હોસ્પિટલ છે અને ફ્રીમાં છે બધું આયોજન. અમુક વસ્તુ બહાર કરાવવું પડે, એ પણ કરાવી લેવાય. પણ કહેવાનો મતલબ કે આપણા ઘરે જો 2 લાખ રૂપિયા પડ્યા રહેતા હોય કેશ, તો આયુષ્યમાન કાર્ડ ન કઢાવાય. અને હમણાં 2-3 દિવસ પહેલાં, એટલે આજે ખીહર પહેલાં, મકર સંક્રાંતિ પહેલાં એક હોસ્પિટલ અમે ગયા અને ત્યાં જોયું તો આપણે એક ભાઈને ખાલી સહીના લીધે એનું આયુષ્યમાન કાર્ડ શરૂ નહોતું અને 1,80,000 રૂપિયા ભરવા પડ્યા હોસ્પિટલમાં. તો વિચાર કરો, એક થોડીક નાની એવી આળસના લીધે એક આયુષ્યમાન કાર્ડ નહોતું નીકળ્યું, એના 1,80,000 રૂપિયા ભરવા પડ્યા. હવે આપણા સમાજમાં 1,80,000 એટલે કે 2 લાખ રૂપિયા ભરવા માટે આપણે 1 વર્ષ પાછળ યાદ આવી. અને બધા લોકો ખાલી જ્ઞાન દે, સમજ્યા? પણ આપણે લોકો ઘણાને સાથ દેવો છે, પણ એની પાસે ક્ષમતા નથી. એટલે આપણે સરકારી સુવિધાઓ મળે છે, એનો પૂરેપૂરો લાભ લ્યો. બસ, બીજું કાંઈ નહીં. જય કોળી સમાજ.